Welcome to all of you. How are you all? પીપી સવાણી વિદ્યાભવનના હીરાબાગ શાખાના હોમ લર્નિંગ કાર્યક્રમમાં ધોરણ 3ના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ મેથ્સ. ગયા અઠવાડિયે આપણે ચેપ્ટર 13 શીખ્યા, બરાબર? સ્માર્ટ ચાર્ટ. હવે આપણે શીખીશું ચેપ્ટર 14 રૂપિયા અને પૈસા. રૂપિયા અને પૈસા આપણે થોડી યાદ રાખવા જેવી બાબતો જોઈ લઈએ, બરાબર? આપણા દેશનું ચલણી નાણું રૂપિયા અને પૈસા છે. આપણો દેશ છે ભારત, એનું ચલણી નાણું કયું છે? રૂપિયા અને પૈસા. દરેક દેશનું નાણું અલગ અલગ હોય છે. આ પૃથ્વી પર જુદા જુદા દેશો છે, બરાબર? તેનું નાણું જુદું જુદું છે. અમેરિકામાં ડોલર, જાપાનમાં પાઉન્ડ અને ભારતમાં રૂપિયો. આ જુદા જુદા દેશનું નાણું છે, તમારે ખાસ યાદ રાખવાનું છે. આપણો ભારત દેશ છે એનું ચલણી નાણું કયું છે? રૂપિયા અને પૈસા. 1 રૂપિયો બરાબર 100 પૈસા. 100 પૈસા બરાબર 1 રૂપિયો. 2 રૂપિયો બરાબર 200 પૈસા. 200 પૈસા બરાબર 2 રૂપિયા. 1 પૈસા, 2 પૈસા, 3 પૈસા એમ 100 પૈસા થાય એટલે 1 રૂપિયો થાય. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 2 રૂપિયા બરાબર 200 પૈસા. 200 પૈસા બરાબર 2 રૂપિયા. આપણું જે ચલણ છે એમાં જુદા જુદા સિક્કાઓ વપરાય છે. આપણે રોજબરોજ ઉપયોગમાં કરીએ છીએ ને સિક્કા, તો કયા ઉપયોગમાં લઈએ છીએ? તો એમાં 50 પૈસાનો સિક્કો, 1 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાનો સિક્કો. આ બધા જ સિક્કા આપણે રોજે રોજ ઉપયોગમાં લઈએ છીએ, બરાબર? આ તમારે ખાસ યાદ રાખવાનું છે. તમે દુકાને જાઓ તો તમારી મમ્મી છે એ તમને કહેશે કે ચાલ ભાઈ 1 રૂપિયાનું આ લઈ આવ, 5 રૂપિયાનું લઈ આવ, 10 રૂપિયાનું લઈ આવ. તો આ સિક્કા છે આપણે રોજે રોજ ઉપયોગમાં લઈએ છીએ, જે ચલણમાં વપરાતા સિક્કા કહેવાય. ચલણમાં વપરાતી નોટો. આપણું જે ચલણ છે એમાં જુદી જુદી નોટો વપરાય. તો આપણા ચલણમાં આપણે જુદી જુદી નોટો વાપરીએ છીએ. તમને મમ્મી દુકાને મોકલે કે જા 50 રૂપિયાનું આ લઈ આવ, 50 રૂપિયાનું આ લઈ આવ, 10 રૂપિયાનું પેલું લઈ આવ, 20 રૂપિયાનું આ લઈ આવ. તો જે આ 20 રૂપિયાની, 10 રૂપિયાની નોટ છે તે ચલણમાં વપરાતી નોટો છે. તો એમાં કઈ કઈ નોટો હશે? 1 રૂપિયાની નોટ, 2 રૂપિયાની નોટ, 5 રૂપિયાની નોટ, 10 રૂપિયાની નોટ, 20 રૂપિયાની નોટ, 50 રૂપિયાની નોટ, 100 રૂપિયાની નોટ, 500 રૂપિયાની નોટ અને 2000 રૂપિયાની નોટ. આ બધી જ નોટો આપણા માતા પિતા અને આપણે રોજબરોજ કંઈ પણ વસ્તુ દુકાનમાં લેવા જઈએ તો ઉપયોગમાં લઈએ છીએ. આ તમારે ખાસ યાદ રાખવાનું છે, કઈ કઈ નોટો અને કયા કયા સિક્કા. હવે આપણે 50 પૈસાનો સિક્કો જોઈએ. જુઓ, તમને 50 પૈસાનો સિક્કો સ્ક્રીન ઉપર દેખાય છે, બરાબર? એના ઉપર 5015 લખેલા છે, જે 1973માં બનેલો છે. ત્યારબાદ આપણને 1 રૂપિયાનો સિક્કો દેખાય છે, જે 1970માં બનેલો છે અને વચ્ચોવચ્ચ 1 લખેલા છે, 1 રૂપીસ. ત્યારબાદ આપણને સ્ક્રીન ઉપર 2 રૂપિયાનો સિક્કો દેખાય છે. તેમાં જુઓ 2 લખેલા છે, એટલે કે આ સિક્કો છે 2 રૂપિયાનો છે, 2 રૂપીસ એવું લખેલું છે. ત્યારબાદ આપણને 5 રૂપિયાનો સિક્કો દેખાય છે. તમે કંઈક વસ્તુ લેવા જાઓ તો આવો 5નો સિક્કો લઈને જાઓ તો તમને વસ્તુ દુકાનવાળો આપે. ત્યારબાદ આપણને 10 રૂપિયાનો સિક્કો દેખાય છે. જુઓ 10 રૂપીસ એવું લખેલું છે. આ 10 રૂપિયાનો સિક્કો છે, બરાબર? આ તમારે સિક્કા બધા ધ્યાનમાં રાખવાના છે. આ છે આપણી નોટો. જુદી જુદી નોટો વિશે આપણે જોઈએ. 1 રૂપિયાની નોટ છે આ, બરાબર? ત્યારબાદ આ છે 2 રૂપિયાની નોટ. જુઓ કેવી સરસ મજાની 2 રૂપિયાની નોટ છે.
તમે ઉપયોગમાં લેતા હશો તો તમને ખ્યાલ હશે. ત્યારબાદ આ છે 5 રૂપિયાની નોટ. 5 રૂપિયાનો સિક્કો પણ આવે છે અને 5 રૂપિયાની નોટ પણ આવે છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, સમજ પડે છે બધાને? ત્યારબાદ આપણે જોઈશું 10 રૂપિયાની નોટ. આ 10 રૂપિયાની નોટ છે. 10 રૂપિયાનો સિક્કો પણ આવે અને 10 રૂપિયાની નોટ પણ આવે. 10 રૂપિયાની નોટ છે, જે તમે કોઈ વસ્તુ લેવા જાઓ દુકાનવાળા પાસે તો તમે આવી નોટ આપો તો સામે તમને વસ્તુ આપશે. ત્યારબાદ આ છે 20 રૂપિયાની નોટ. 20 રૂપિયાની નોટ છે, ઓરેન્જ કલરની છે, બરાબર. 20 રૂપિયાનો સિક્કો નથી આવતો, પણ 20 રૂપિયાની ફક્ત નોટ જ આવે છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આપણે જુદી જુદી નોટો અને સિક્કા વિશે માહિતી મેળવીએ છીએ, બરાબર. આ છે 50 રૂપિયાની નોટ, જેના ઉપર જુઓ 50 લખેલા છે અને બાજુમાં રૂપિયાનું નિશાન કરેલું છે. આ આપણી 50 રૂપિયાની નોટ છે. ત્યારબાદ છે 100 રૂપિયાની નોટ. 100 રૂપીસ, 100 રૂપિયે. હિન્દીમાં તેને 100 રૂપિયે કહેવાય, ઇંગ્લિશમાં 100 રૂપીસ કહેવાય અને ગુજરાતીમાં 100 રૂપિયા કહેવાય. તો આ 100 રૂપિયાની નોટ છે એ પણ આપણે ઉપયોગમાં લઈએ છીએ. ત્યારબાદ છે 500 રૂપિયાની નોટ. 500 રૂપિયાની નોટ જુઓ, 500 રૂપીસ એવું લખેલું છે. આપણા માતા પિતા પણ આ નોટો ઉપયોગમાં લે જ છે કોઈ પણ વસ્તુ લેવા જાય તો. ત્યારબાદ આપણે જોઈશું 2000 રૂપિયાની નોટ. દગડો અને 3 મીંડા. ત્યારબાદ આપણે જુદી માહિતી જોઈએ. રૂપિયા ગણો અને લખો. અહીં આપણને એક 100 રૂપિયાની નોટ દેખાય છે. 50 પૈસાનો બીજો સિક્કો દેખાય છે. 50 પૈસાના 2 સિક્કા છે. તો આ ટોટલ રૂપિયા કેટલા થાય? એક 100ની નોટ અને 2 50 પૈસાના સિક્કા. 50 પૈસાના 2 સિક્કા ભેગા કરીએ એટલે 1 રૂપિયો થયો કહેવાય. તો 100 + 1 બરાબર 101 રૂપિયા થયા કહેવાય. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 2 50 પૈસાના સિક્કા ભેગા કરીએ તો 1 રૂપિયો થયો કહેવાય. આપણે દુકાનમાં જઈએ ને આપણી જોડે જો 1 રૂપિયો ન હોય તો 50 પૈસાના 2 સિક્કા આપીએ તો સામેવાળું વ્યક્તિ છે એ આપણને 1 રૂપિયાની વસ્તુ આપશે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. 2 50 પૈસાના સિક્કા ભેગા કરીએ એટલે 1 રૂપિયો કહેવાય. તો 100ની નોટ અને 1 રૂપિયો એટલે કે 101 રૂપિયા થયા કહેવાય. ઓકે મિત્રો, આ રીતે આપણે આગળ બીજા જુદા જુદા રૂપિયા ગણીશું અને તેનો સરવાળો કરીને લખીશું. સોની નોટ ઉપર જુઓ ગાંધીજી દોરેલા છે, બરાબર. સમજો, શીખો અને આ રીતે તમારા ઘરે પૈસા હોય તો તે રીતે તેનો સરવાળો કરો. ત્યારબાદ છે 10ની નોટ. એક 10ની નોટ, એની નીચે બીજી 10ની નોટ, એની બાજુમાં 1 રૂપિયાનો એક સિક્કો અને 5 રૂપિયાનો એક સિક્કો. તો 10ની નોટ એકવાર, 10ની નોટ બીજી વાર, 5નો સિક્કો એકવાર અને 1 રૂપિયાનો સિક્કો એકવાર. આ બધાનો આપણે સરવાળો કરીએ તો ટોટલ આપણી જોડે 26 રૂપિયા થયા કહેવાય. 10 + 10 બરાબર 20, એમાં 5 ઉમેરો એટલે 25 અને એમાં 1 ઉમેરો એટલે 26 રૂપિયા થયા કહેવાય. આ જે બધા જ પૈસા છે એની ગણતરી કરી એટલે મારી જોડે કેટલા થયા? 26 રૂપિયા થયા. તમે પણ આ રીતે તમારા ઘરે જો નોટો અને સિક્કા છૂટા હોય તો ગણતરી કરો તો તમને સરસ મજાની ગણતરી આવડી જાય. ત્યારબાદ આપણને એક 100 રૂપિયાની નોટ દેખાય છે, એક 50 રૂપિયાની નોટ દેખાય છે, એક 10 રૂપિયાનો સિક્કો દેખાય છે. તો કેટલા થયા? તો 100 રૂપિયાની એક નોટ વત્તા 50 રૂપિયાની એક નોટ વત્તા 10 રૂપિયા બરાબર 160 રૂપિયા થયા. 100 અને 50 એટલે 150 રૂપિયા, 150 રૂપિયા અને એમાં 10 ઉમેરીએ એટલે 160 રૂપિયા થયા. આ ટોટલ જે ઉપર આપેલા છે એ 160 રૂપિયા છે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમારા મમ્મી પપ્પાને કહેવાનું કે અમને 10-10ની નોટો અને 10-10ના સિક્કા, 5ની નોટો, 1 રૂપિયાના, 2 રૂપિયાના એવા સિક્કા આપો એટલે અમે ગણતરી કરીને રૂપિયા ગણતા શીખીએ. બરાબર.
આગળ બીજું જોઈએ, 100 રૂપિયાની એક નોટ. આ 100 રૂપિયાની નવી નોટ છે, બરાબર, જાંબલી કલરની છે. ત્યારબાદ 50ની એક નોટ, 20 રૂપિયાની એક નોટ, 10 રૂપિયાની એક નોટ, 5 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાનો એક સિક્કો અને 1 રૂપિયાનો એક સિક્કો. આ બધા જ સિક્કાના આપણે સરવાળો કરીએ તો 100 + 50 + 10 + 20 + 5 + 2 + 1 બરાબર 188 રૂપિયા થયા કહેવાય. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. આ રીતે તમે પણ તમારા ઘરે જુદા જુદા સિક્કાઓ અને નોટોનો યુઝ કરીને સરસ મજાના પૈસાની ગણતરી કરતા શીખી જશો. ટોટલ 188 રૂપિયા થયા. ત્યારબાદ આપણે બીજું જોઈએ, એક 10 રૂપિયાની નોટ, એક 1 રૂપિયાની નોટ, એક 100 રૂપિયાની નોટ, એક 50 રૂપિયાની નોટ, એક 20 રૂપિયાની નોટ. આ બધી નોટો છે, બરાબર. એક 5 રૂપિયાનો સિક્કો, 10 રૂપિયાની બીજી નોટ. આ બધાનો આપણે સરવાળો કરીએ તો ટોટલ કેટલો થાય? તો 100ની એક નોટ, 50ની એક નોટ, 20ની એક નોટ, 10-10ની બે નોટો, 1 રૂપિયાની એક નોટ અને 5 રૂપિયાનો એક સિક્કો. આ બધાનો ટોટલ સરવાળો કરીએ તો 196 રૂપિયા થયા. 196 રૂપીસ એમ કહેવાય. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. નોટો કઈ રીતે ગણતરી કરવી, સિક્કા કઈ રીતે ગણતરી કરવા, અને એ રીતે સરસ મજાની ગણતરી આપણે રૂપિયા અને પૈસાની શીખી ગયા, બરાબર. હવે આપણે આગળ બીજું જોઈએ. નીચે આપેલી વસ્તુઓની કિંમત કયા કયા નોટ અને સિક્કાઓ વડે ચૂકવશો તેની નીચે ખરાની નિશાની કરો. એક પેન્સિલ દોરી છે સરસ મજાની, તો પેન્સિલની કિંમત છે 2 રૂપિયા અને 50 પૈસા. 2 રૂપિયા અને 50 પૈસા. આપણી જોડે જુદા જુદા સિક્કાઓ છે. 5નો સિક્કો, 2નો સિક્કો, 1નો સિક્કો અને 50 પૈસાનો સિક્કો. તો 2 રૂપિયા અને 50 પૈસા કરવા માટે હું નીચેનામાંથી કયા કયા સિક્કાઓનો યુઝ કરીશ? કોણ કહેશે મને? ચાલો સમજો અને તમે શીખો કે આમાં કયા કયા સિક્કાઓ આપણે વાપરીશું. તો 2 રૂપિયાનો સિક્કો અને 50 પૈસાનો સિક્કો, આ બંનેનો આપણે યુઝ કરીશું. 2 રૂપિયા અને 50 પૈસા એટલે કે 2 રૂપિયાનો સિક્કો અને 50 પૈસાનો સિક્કો. આ પેન્સિલ હું દુકાનમાં લેવા જાઉં તો દુકાનવાળાને 2 રૂપિયા અને 50 પૈસા આપીશ તો સામે મને વસ્તુ આપશે. ત્યારબાદ આપણે બીજું જોઈએ. એક પતંગ દોરેલો છે જેની કિંમત છે 4 રૂપિયા અને 50 પૈસા. ત્યારબાદ નીચે જુદા જુદા સિક્કાઓ દોરેલા છે, નોટો દોરેલી છે. 5 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાનો સિક્કો, 2 રૂપિયાની નોટ અને 50 પૈસાનો સિક્કો. તો 4 રૂપિયા કરવા માટે 2 રૂપિયાની નોટ અને 2 રૂપિયાનો સિક્કો આપણે યુઝ કરીશું અને એક સિક્કો 50 પૈસાનો યુઝ કરીશું. 2 + 2 = 4 રૂપિયા થાય અને એક સિક્કો 50 પૈસાનો, એટલે 2 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાની નોટ અને 50 પૈસાનો સિક્કો. આ રીતે આપણે વારાફરતી યુઝ કરીશું. ચાલો તો હવે આપણે બીજું લઈએ. આપણે એક બોલપેન લઈએ, બરાબર. તેની કિંમત છે 17 રૂપિયા. આ 17 રૂપિયા કરવા માટે આપણે કયા કયા સિક્કાઓ યુઝ કરીશું? આપણે દુકાનમાં જઈએ અને દુકાનદારને કહીએ કે મારે એક સરસ મજાની બોલપેન જોઈએ છે. દુકાનદાર આપણને કે ચાલો લાવો 17 રૂપિયા. તો આપણે કયા સિક્કાઓ અને કઈ નોટો યુઝ કરીશું આમાંથી? કોણ કહેશે? ચાલો વિચારો. તો એના માટે આપણે 10 રૂપિયાની એક નોટ, 5 રૂપિયાનો એક સિક્કો અને 2 રૂપિયાની એક નોટ. એટલે 10 ને 5 15 અને 15 ને 2 17. ઓકે, આવા 17 રૂપિયા આપણે એને દુકાનદારને આપીએ ત્યારે સામે દુકાનદાર આપણને એક સરસ મજાની બોલપેન આપશે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો તમે દુકાનમાં જાઓ કોઈ વસ્તુ લેવા તો સામેવાળો દુકાનદાર આપણને કેટલા પૈસા આપણી જોડે માગે છે, આપણે કેટલા આપવા એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ. આ એક કાંસકો છે. કાંસકાની કિંમત છે 13 રૂપિયા. તો આ કાંસકો છે, એ કાંસકા માટે આપણે કયા કયા સિક્કાઓ ચૂકવશું? તો દુકાનદાર આપણને કાંસકો આપશે. ચાલો વિચારો.
કાંસકાના 13 રૂપિયા આપણે બનાવવાના છે, તો એમાંથી આપણે 10 રૂપિયાનો એક સિક્કો લઈશું, 2 રૂપિયાનો એક સિક્કો લઈશું અને 1 રૂપિયાનો એક સિક્કો લઈશું. એટલે 10 ને 2 12, 12 ને 1 13, તો 13 રૂપિયા થઈ ગયા. આ રીતે આપણે કાંસકાની કિંમત ચૂકવીએ અને કાંસકો દુકાનમાંથી લઈશું. બરાબર, સરવાળો કરતાં તમને આવડવો જોઈએ. ઓકે, તમે દુકાનમાં લેવા જાઓ તો ખાસ ધ્યાનમાં રાખજો. બીજી એક સૂચના વાંચીએ. ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ આપો. એક નેલ કટર છે, તેની કિંમત 10 રૂપિયા છે. ક્રીમ છે, તેની કિંમત 35 રૂપિયા છે. ડેરી મિલ્ક ચોકલેટ છે, તેની કિંમત 10 રૂપિયા છે. અને એક લિપસ્ટિક છે, તેની કિંમત 40 રૂપિયા છે. ઓકે, સૂચનાઓ આપણે વાંચી. હવે પ્રશ્ન વાંચીએ, તેના પરથી આપણે જવાબ આપવાના છે. 3 નેલ કટરની કિંમત કેટલી થાય? કેટલા નેલ કટર કીધા છે આપણને? 3. એની કિંમત કેટલી થાય? તો એક નેલ કટરની કિંમત 10 રૂપિયા હતી, બીજાની પણ 10 રૂપિયા અને ત્રીજાની પણ 10 રૂપિયા. તો 10 વત્તા 10 વત્તા 10 બરાબર 30 રૂપિયા થાય. તો આ રીતે 30 રૂપિયાના આપણે નેલ કટર લીધા કહેવાય. એક 10 રૂપિયાનું, બીજું 10 રૂપિયાનું અને ત્રીજું 10 રૂપિયાનું. તો ત્રણેયનો સરવાળો કરીએ તો 30 રૂપિયા થાય. તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. જ્યારે પણ આવું પૂછાય ત્યારે એકની વસ્તુની કિંમત ગણીને બીજાની એ રીતે ગણવાની. બીજો સવાલ જોઈએ. એક ક્રીમ અને એક લિપસ્ટિકની કિંમત કેટલી થાય? ક્રીમની કિંમત છે 35 રૂપિયા અને લિપસ્ટિકની કિંમત છે 40 રૂપિયા. તો 35 વત્તા 40 બેનો સરવાળો કરીએ એટલે 75 રૂપિયા થાય. સરવાળો તમે બીજા ધોરણમાં શીખી ગયા એટલે તમને આવડવો જ જોઈએ. તો 35 રૂપિયાની ક્રીમ અને 40 રૂપિયાની લિપસ્ટિક, આ બંનેનો આપણે સરવાળો કરીએ તો દુકાનદારને આપણે 75 રૂપિયા ચૂકવીએ ત્યારે આપણને સામેવાળો દુકાનદાર ક્રીમ અને લિપસ્ટિક આપશે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ. એક ચોકલેટ અને એક નેલ કટરના કેટલા રૂપિયા થાય? એક ચોકલેટ છે ડેરી મિલ્ક, બધાને ડેરી મિલ્ક તો ભાવે છે ને? હા, તો ડેરી મિલ્કના 10 રૂપિયા છે અને નેલ કટરના 10 રૂપિયા છે. તો 10 વત્તા 10 બરાબર બંનેનો સરવાળો થાય 20 રૂપિયા. ડેરી મિલ્કના 10 રૂપિયા અને 10 રૂપિયા નેલ કટરના. તો બંનેનો આપણે સરવાળો કરીએ તો 20 રૂપિયા થાય. તો દુકાનદારને આપણે 20 રૂપિયા આપીએ ત્યારે સામેની વસ્તુ આપણને આપશે. ત્યારબાદ આગળ જોઈએ નવો સવાલ. એક ક્રીમ, એક નેલ કટર, એક ચોકલેટ અને એક લિપસ્ટિક, બધાના ટોટલ કેટલા રૂપિયા થાય? ક્રીમ, નેલ કટર, ચોકલેટ અને લિપસ્ટિક. આપણે લાઇનમાં બધાની કિંમત જોઈ લઈએ. ક્રીમની કિંમત છે 35 રૂપિયા, નેલ કટરની છે 10 રૂપિયા, ડેરી મિલ્ક એટલે કે ચોકલેટની કિંમત છે 10 રૂપિયા અને લિપસ્ટિકની કિંમત છે 40 રૂપિયા. તો 35 વત્તા 10 વત્તા 10 વત્તા 40 બરાબર કેટલા થાય? 95 રૂપિયા થાય. 95 રૂપીસ થાય. બરાબર, તો આ ચારેય વસ્તુ લેવા માટે આપણે દુકાનદારને 95 રૂપિયા આપીએ ત્યારે દુકાનદાર આપણને ક્રીમ, નેલ કટર, ચોકલેટ અને લિપસ્ટિક આપશે. આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો આ જે વસ્તુ બધી મેં લખી એ બધી જ વસ્તુ તમારે સ્વાધ્યાય પોથીમાં જે PDF આવે છે એ PDFના ફોટામાંથી તમારે બધું લખવાનું છે, સમજવાનું છે અને શીખવાનું છે. બરાબર, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.